હેલો ફ્રેન્ડ્સ, હું છું દિવ્યા ફૂડ કિચનમાં તમારું સ્વાગત છે। આજે હું તમારી સાથે શેર કરીશ કસ્ટર્ડ સેવઈ ગાજરની ખીર। ખૂબ જ ઓથેન્ટિક અને ટેસ્ટી અને ખૂબ જ હેલ્ધી અને ખાવામાં મજા પડી જશે એવી આ ખીર છે। ફ્રેન્ડ્સ, તમે ગાજરની ખીર તો ઘણી ખાધી હશે, સેવઈની ખીર પણ ખાધી હશે, પણ ફ્રેન્ડ્સ એકવાર આ કસ્ટર્ડ સેવઈ ગાજરની ખીર બનાવજો। ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખાવાની તો મજા જ પડી જશે। તો ફ્રેન્ડ્સ, રેસીપી સ્ટાર્ટ કરતાં પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો। અહીંયા મેં 1 કિલો ગાજર લઈ લીધા છે। ગાજર આપણે જાડા લેવાના છે, પતલા નથી લેવાના। આ રીતના જાડા તમે લેશો તો તેની અંદર જે વચ્ચેનો જે પાર્ટ જે યલો કલરનો કે વ્હાઇટ કલરનો આવે છે એ આવતો નથી। જ્યારે આપણે ગાજરનો હલવો બનાવીએ છીએ ત્યારે આપણે આ રીતની ગાજર ચૂઝ કરીએ છીએ। તો બસ આપણે એ જ રીતની ગાજર લેવાની છે। હવે તેના છાલ કાઢી નાખવાની છે અને તેને પાણીથી બરાબર વોશ કરી દેવાની છે। ત્યાર પછી અહીંયા મેં છીણી લઈ લીધી છે। હવે છીણી આપણે મોટા કાણાવાળી લેવાની છે। આ રીતના મોટા કાણાવાળી છીણી હશે ને તો જે ખીરની અંદર જે ગાજરના જે લચ્છા છે ને તે ખૂબ જ ટેસ્ટી લાગે છે। તો ફ્રેન્ડ્સ, જ્યારે આપણે ગાજરનો હલવો બનાવીએ છીએ ત્યારે આપણે જે ગાજર છીણીએ છીએ ત્યારે મીડિયમ છીણીથી, મીડિયમ કાણા હોય છે તેનાથી આપણે છીણીએ છીએ, પણ અહીંયા મોટી છીણીથી છીણવાનું છે। તો આ રીતની ગાજર મેં છીણી લીધી છે। હમણાં તેને સાઈડ પર મૂકીએ। ત્યાર પછી અહીંયા મેં 1 કપ જેટલી સેવઈ લીધી છે। અહીંયા જે ઘઉંના લોટની જે સેવઈ આવે છે તે મેં લીધી છે। તમે લાંબી જે સેવઈ આવે છે તે પણ લઈ શકો છો અને તેને આપણે ક્રશ કરીને યુઝ કરી શકીએ છીએ। તો અહીંયા ગાજરની છીલ અને સેવઈ, 1 કિલો ગાજરે મેં 1 કપ જેટલી સેવઈ લીધી છે। ત્યાર પછી પેણીની અંદર 3 ટેબલસ્પૂન જેટલું આપણે ઘી એડ કરી દેવાનું છે। ઘીને આપણે બરાબર સ્પ્રેડ કરી દેવાનું છે, જેથી આપણે જ્યારે તેની અંદર જે સેવઈ એડ કરશું ને ત્યારે આજુબાજુ ચોંટશે નહીં। ત્યાર પછી તેની અંદર સેવઈ એડ કરી દેવાની છે અને સૌથી પહેલાં આપણે સેવઈને બરાબર રોસ્ટ કરવાની છે। હવે સેવઈને આપણે ત્યાર સુધી રોસ્ટ કરવાની છે જ્યાર સુધી તેનો કલર ચેન્જ નહીં થઈ જાય। ગોલ્ડન બ્રાઉન જે કલર આવે છે તે હલકો ગોલ્ડન બ્રાઉન કરવાનો છે કલર, એકદમ ડાર્ક ગોલ્ડન બ્રાઉન નથી કરવાનું, તેનું ખાસ ધ્યાન રાખજો, નહીં તો સેવઈની અંદરથી જે એનો ટેસ્ટ છે એ બળેલો ટેસ્ટ આવશે। એટલે બસ આટલો હલકો જ એનો ડાર્ક કલર કરવાનો છે। ત્યાર પછી તેની અંદર આપણે જે ગાજર છીણી હતી એ ગાજર એની અંદર એડ કરી દેવાની છે। બધી ગાજર આપણે એડ કરી દેશું ત્યાર પછી તેને આપણે મિક્સ કરીને એને 4 થી 5 મિનિટ માટે આ જ રીતે કૂક કરવાનું છે। જ્યારે આપણે આ રીતે ગાજરને કૂક કરશું ને તો તેની અંદર જે બી પાણી હશે એ બધું પાણી બળી જશે અને ગાજર જે અત્યારે તમને આખી ફૂલ પેણી ભરેલી દેખાય છે એ ધીમે ધીમે એ ઓછી થતી જશે, મીન્સ ઓસાતી જશે અને તેમાંથી પાણી બળતું જશે। તો એ જ રીતે આપણે 4 થી 5 મિનિટ માટે આપણે ગાજરને કૂક કરી લેવાની છે। ગાજર હવે કૂક થઈ ગઈ છે તો તેની અંદર 1 લીટર જેટલું દૂધ એડ કરવાનું છે। હવે 1 લીટર દૂધમાંથી હું અડધો કપથી કરતાં વધારે 3/4 કપ જેટલું દૂધ હું બચાવીને રાખીશ। અહીંયા આ દૂધનો યુઝ આપણે પાછળથી કરવાનો છે, તે હું તમને આગળ બતાવીશ। તો અહીંયા હવે આ બધું આપણે મિક્સ કરી દેવાનું છે અને ગાજર અને સેવઈને આ જ રીતે ચડવા દેવાની છે। દૂધનો ઉભરો આવતો જશે તો આપણે તેને હલાવતા જવાનું છે અને આપણે ગાજર અને સેવઈને કૂક કરવાનું છે। હવે તેની અંદર 1 કપ જેટલી ખાંડ એડ કરી દેવાની છે। અહીંયા તમે તમારા ખાંડનું પ્રમાણ તમે તમારા હિસાબે એડ કરી શકો છો, ઓછું કે વધારે। ગાજરની અંદર મીઠાશ હોય છે એટલે ખાંડનું પ્રમાણ આ ખીરની અંદર ઓછું આવે છે, એટલે તમે તમારા હિસાબથી ખાંડ એડ કરી શકો છો। તો ધીરે ધીરે હવે દૂધનો ઉભરો પણ આવતો જાય છે તો આપણે તેને મિક્સ પણ કરતા જવાનું છે, હલાવતા પણ જવાનું છે। જેમ જેમ દૂધ બળતું જશે તેમ તેમ જે આ ખીર છે એ ઘટ થતી જશે। તેની આજુબાજુ જે મલાઈ જે ચોંટે છે તેને પણ આપણે કાઢતા જવાનું છે, જેથી આપણી જે ખીર છે એ ઘટ અને મલાઈદાર થશે। હવે જ્યાર સુધી ગાજર અને સેવઈ ચડે છે ત્યાર સુધી આપણે બીજું કામ કરવાનું છે। તો અહીંયા જે દૂધ બચાવીને રાખ્યું હતું તેની અંદર આપણે 2 ટેબલસ્પૂન જેટલું કસ્ટર્ડ પાવડર એડ કરવાનો છે। 2 ટેબલસ્પૂન જેટલો જ એડ કરવાનો છે, એનાથી વધારે એડ નથી કરવાનો। આટલા 2 ચમચી કસ્ટર્ડ પાવડરથી આપણો જે ખીરનો જે ટેસ્ટ છે એ એકદમ જ ડિફરન્ટ આવશે અને ખીર ખૂબ જ ટેસ્ટી બનશે। હવે મિક્સર જારમાં 10 થી 12 કાજુ અને 10 થી 12 બદામ લઈ લેવાની છે અને તેને આપણે
આ રીતે તેને ગ્રાઇન્ડ કરી દેવાનું છે. તેની અંદર એકદમ જ ફાઇન પાવડર બી નથી કરવાનો કે તેને એકદમ દરદર ઉપર નથી રાખવાનો. તો હમણાં તેને સાઈડ પર મૂકીએ. આ બાજુ આપણી ખીર કેટલી ચડી ગઈ છે તે આપણે જોવાની છે. તો તમે જોઈ શકો છો કે આપણી ગાજર પણ ચડી ગઈ છે, દૂધ પણ બહુ બધું બળી ગયું છે અને સેવઈ પણ ચડી ગઈ છે. તો હવે આની અંદર આપણે જે કાજુ અને બદામનો પાવડર કર્યો હતો તે એડ કરવાનો છે. 1 ચમચી જેટલો એલચી પાવડર ફ્લેવર માટે એડ કરવાનો છે અને તેની સાથે કસ્ટર્ડનું જે દૂધ બનાવીને રાખ્યું હતું તે મિક્સ કરવાનું છે સૌથી પહેલાં અને ત્યાર પછી એડ કરવાનું છે. આ દૂધ હવે એડ થઈ ગયું છે. ત્યાર પછી આપણે બધું જ બરાબર મિક્સ કરી દેવાનું છે અને ફક્ત આપણે મિક્સ કર્યા પછી 3 થી 4 મિનિટ માટે જ કૂક કરવાનું છે, કેમ કે પાવડર આપણે એડ કર્યો છે, કસ્ટર્ડનું જે દૂધ આવે છે તે એડ કર્યું છે. તો એ જેવું તમે એડ કરશો ને તેવું જ આપણું જે ખીર છે એ ઘટ થવા માંડશે. ફ્રેન્ડ્સ, જો તમારી પાસે કસ્ટર્ડ પાવડર નહીં હોય તો તમે તેની જગ્યાએ મિલ્કનો જે પાવડર આવે છે, મિલ્ક પાવડર, તે પણ એડ કરી શકો છો. તો અહીંયા હવે આપણી ખીર બનીને રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે આપણે જે ચમચો લઈએ છીએ તેની પાછળ હું તમને આંગળી કરીને આ રીતે બતાવું છું તો આ રીતનો નિશાન થાય છે, મતલબ કે આપણી ખીર જે છે એ એકદમ પરફેક્ટ થઈ ગઈ છે. તો આ રીતની કન્સિસ્ટન્સી તેની હોવી જોઈએ, ન તો વધારે ઘટ કે ન તો વધારે પતલી. તો આ ખાવાની ખૂબ જ મજા પડી જાય છે. તો ફ્રેન્ડ્સ, આ વધારે પતલી નથી આવતી, આ રીતની ઘટ જ આવે છે. તો આપણી જે ખીર છે બનીને રેડી થઈ ગઈ છે. તો તમે તેને ગરમ ગરમ સર્વ કરી શકો છો. અહીંયા મેં સર્વિંગ બાઉલની અંદર બધી જ ખીરને લઈ લીધી છે. હવે ઉપરથી ગાર્નિશ માટે મેં કાજુ અને બદામના ટુકડા કર્યા હતા તે ઉપરથી એડ કરી દીધા છે. તમે પિસ્તા પણ એડ કરી શકો છો. ડ્રાયફ્રૂટ્સની અંદર તમને જે ભાવતા તમારા ડ્રાયફ્રૂટ્સ હોય એ તમે કોઈ પણ એડ કરી શકો છો. ફ્રેન્ડ્સ, આ ખીર એટલી ટેસ્ટી લાગે છે, એટલી જબરજસ્ત લાગે છે કે તમે વારે વારે આ ખીર બનાવશો, ફટાફટ બની જાય છે અને ઝટપટ બની જતી આ ખીરને તમે ફ્રીઝની અંદર ઠંડી કરીને પણ ખાઈ શકો છો. ગરમ ગરમ કરતાં જો તમે ફ્રીઝની અંદર મૂકીને આ ખીરને ખાશો તો તેનો ટેસ્ટ ઓર વધારે અને ઓર ટેસ્ટી લાગશે. તો ફ્રેન્ડ્સ, તમને મારી આજની ખીરની રેસિપી કેવી લાગી એ જરૂરથી મને કમેન્ટ કરીને કહેજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. બાય, એન્જોય.